અમદાવાદ શહેરમાં પ્રદૂષિત પાણી અને રોગચાળાના વધતા કેસો વચ્ચે હવે મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા મુદ્દે પણ એક્શન મોડમાં આવ્યું છે। નવરંગપુરા અને આંબાવાડી સહિતના વિસ્તારોમાં ફૂડ સ્ટોલ તેમજ ડેરીઓ પર દરોડા પાડીને નકલી પનીર અને ગંદકી રાખનાર 12 એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા સઘન તપાસ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 933 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને 101 પનીર અને 74 દહીં તથા છાશના સેમ્પલ્સ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા એકમો સામે કોર્પોરેશને લાલ આંખ કરીને કડક કાર્યવાહી ચાલુ રાખી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ફૂડ સેફટીને લઈને તમામ જગ્યા ઉપર તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે અમદાવાદમાં ગત મહિને પણ અલગ અલગ વિસ્તારોમાં નકલી પનીર, જીવાત અને સ્વચ્છતાના અભાવના કારણોસર એકવાર ફરી 12 જેટલા એકમો સીલ મારવાની ફરજ પડી હતી। ફૂડ વિભાગના સપાટોમાં 100 પનીરના 101 જ્યારે ઠંડા પીણાના 74 સહિતના 933 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં અનેક એકમો સીલ કરવામાં આવ્યા હતા, જેમાં નવરંગપુરા ખાતે આવેલા તમામ જે પંજાબી મહેકનું જે આઉટલેટ આવેલું હતું ત્યાં પણ સીલ મારીને કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। ત્યારે અલગ અલગ રેસ્ટોરન્ટ્સથી લઈને તમામમાં જે સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો, પનીરને લઈને પણ જે નકલી પનીર પણ જે સામે આવી રહ્યા છે તેના સેમ્પલ લઈને સીલ મારવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। એટલે કે હવે રેસ્ટોરન્ટ્સ હોય કે પછી અન્ય ખાણીપીણી હોય ત્યાં પણ જો સ્વચ્છતાનો અભાવ હશે તો કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા।